નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 15 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ટેકાના ભાવે ખરીદીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં 9 નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે। કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે। રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે, જે અંતર્ગત આગામી તારીખ 9મી નવેમ્બરથી આ તમામ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતો પાસેથી 125 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે। બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ। બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આજે 18 જિલ્લાઓની 121 બેઠકો માટે મતદાન શરૂ થયું છે। જોકે આ તબક્કામાં કુલ 3.75 કરોડથી પણ વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મુખ્યમંત્રી પદના દાવેદાર તેજસ્વી યાદવ અને ભાજપના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સહિત 16 મંત્રીઓનું રાજકીય ભવિષ્ય આજે દાવ પર છે, જેમાં ભાજપના 11 અને જેડીયુના 5 મંત્રીઓનો પણ સમાવેશ થાય છે। આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર। આધાર અપડેટ કરવાની ફીમાં ફેરફાર। બાળકોના આધાર અપડેટ માટેની ફી માફ અને પુખ્ત વયના લોકોની ફીમાં વધારો કરવામાં આવ્યો છે। યુઆઈડીએઆઈએ નવા ફેરફારો લાગુ કર્યા છે। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 1 નવેમ્બર 2025થી આધાર કાર્ડ અપડેટ કરવાની ફીમાં ફેરફાર કર્યો છે। જોકે બાળકોના આધાર કાર્ડ અપડેટ માટે ફી માફ કરવામાં આવી છે। યુઆઈડીએઆઈએ બાળકોના આધાર કાર્ડ પર બાયોમેટ્રિક અપડેટ માટેની ફી 1 વર્ષ માટે માફ કરી દીધી છે। જોકે અગાઉ આ માટે ₹125 ફી વસૂલાતી હતી। પુખ્ત વયના લોકોના આધાર અપડેટ માટે ફીમાં વધારો કરાયો છે। પુખ્ત વયના લોકોના આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, સરનામું અથવા તો મોબાઈલ નંબર જેવા ડેમોગ્રાફિક અપડેટ કરવા માટેની ફી ₹50થી વધારીને 75 પણ કરવામાં આવી છે, જ્યારે ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન જેવી બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવાનો ચાર્જ ₹100થી વધારીને ₹125 કરાયો છે। ગુજરાતના વાતાવરણને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી। હવામાનમાં પલટો આવવાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। તારીખ 9થી લઈને 10 નવેમ્બરમાં હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે, તો તારીખ 16 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે, જેમાં 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે તેવું પણ તેમણે જણાવ્યું છે। હાડ કપાવતી ઠંડી પડશે, જોકે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રાવત પણ સર્જાઈ શકે। તારીખ 18થી લઈને 20 નવેમ્બરમાં ચક્રાવતની અસર રહેશે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતાઓ છે। જોકે તારીખ 18થી લઈને 24માં વાતાવરણમાં પલટો આવવાની આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવે છે। 15 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ। 54,000 જેટલી શાળાઓમાં આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે। બીજું સત્ર 144 દિવસનું રહેશે, જોકે 4 મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન પડશે। કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ। ગુજરાત કોંગ્રેસે ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત આજે ગીર સોમનાથથી કરી છે। યાત્રાનો હેતુ ખેડૂતોની સમસ્યાઓ અને દેવા માફીની માંગ છે, જોકે સરકાર સમક્ષ તે રજૂ કરવાનો છે। નેતાઓ ખેતર સુધી જઈને ખેડૂતોની વેદના સાંભળશે। યાત્રા કુલ 11 જિલ્લાઓમાંથી પસાર થશે અને 13 નવેમ્બરે દ્વારકા ખાતે સમાપન થશે। જોકે યાત્રાની શરૂઆત પહેલા કોંગ્રેસના નેતાઓએ સોમનાથ દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। હવામાન ખાતાની ઠંડીને લઈને મહત્વની આગાહી।
આગામી દિવસોમાં પારો ગગડતા ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે। આ વખતે ગુજરાતમાં અત્યાર સુધી ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે। ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં પડેલા અતિભારે વરસાદને કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે। ગુજરાતના ખેડૂતો માટે હવામાન વિભાગે રાહતની આગાહી હવે કરી છે। જોકે હવે ભારે વરસાદની આગાહી નથી, જ્યારે આગામી દિવસોમાં હવામાન શુષ્ક રહેશે। આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે। વધુ એક વાવાઝોડાનું સંકટ। બંગાળની ખાડીમાં સક્રિય થયેલી ડીપ ડિપ્રેશનના કારણે ફરી એક વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે। હવામાન વિભાગ મુજબ આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે। તેની અસરથી ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની પણ શક્યતા છે। દક્ષિણ રાજ્યોમાં પણ 8 નવેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। જોકે ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે, પરંતુ લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે। ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવા મુખ્યમંત્રીને પત્ર। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। જો કે સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની જાહેરાત કરે તેવી માંગણી કરાઈ છે। સંપૂર્ણ દેવા માફ કરશે તો કોંગ્રેસના તમામ એમએલએ પગાર નહીં લે। સંપૂર્ણ દેવા માફી મુદ્દે તમામ એમએલએ આખો પગાર આપવા પણ તૈયાર છે। સરકારના આર્થિક બોજમાં પગાર ન લઈને કોંગ્રેસ સહકાર આપશે। અમિત ચાવડાએ પત્રમાં પગાર નહીં લેવાની રજૂઆત કરી છે। જોકે દેવા માફી અંગે ઝડપથી નિર્ણય લે તેવી પણ રજૂઆત કરાય છે। ખેડૂતના દુઃખના સાથી સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી। ખેડૂતના માથે આવેલી અણધારી આફત વચ્ચે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંભાણીએ નર્મદા બાયો કેમિકલ લિમિટેડ અમદાવાદ તરફથી એક ઉમદા પગલું ભર્યું છે। જૂનાગઢ જિલ્લાના બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર અને સિમરાળા ગામના તમામ ખેડૂતોને હેક્ટર દીઠ ₹11,000ની સહાય આપવામાં આવશે। તે પણ કોઈ મર્યાદા કે શરત વિના આપવામાં આવશે। જોકે આ સહાય માત્ર આર્થિક નથી, પરંતુ એક સંદેશ છે કે ખેડૂતનું દુઃખ એ આપણું જ દુઃખ છે। હવે 3 જાન્યુઆરીથી 3 કલાકમાં બેંક ખાતામાં ચેકના નાણાં જમા થઈ જશે। 3 જાન્યુઆરી 2026થી ખાતેદાર તેના બેંકના ખાતામાં ચેક જમા કરાવે તેના 3 જ કલાકમાં બેલેન્સ આવી જશે, એવી જાહેરાત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કરી છે। પહેલાં 6 ઓક્ટોબરથી આ સિસ્ટમ અમલમાં મૂકી હતી, પરંતુ સંખ્યાબંધ બેંક શાખાઓએ તેની માટે જોઈતા સ્કેનર જ વસાવ્યા નહોતા। પરિણામે બેંકો સમયસર ચેક જ મોકલી શકી નહોતી। તેથી 2 થી 3 કલાકમાં ખાતામાં ચેકની રકમ જમા આપવાની વ્યવસ્થા ચુસ્ત રીતે અમલમાં આવી શકી નહોતી, પરંતુ હવે 3 જાન્યુઆરીથી 3 કલાકમાં જ બેંક ખાતામાં ચેકના નાણાં જમા થઈ જશે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।